કણભાના બાકરોલ ગામની સીમમાં આવેલ સ્વર્ણિમ એસ્ટેટમાં 1 કરોડના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેમાં કણભા અસલાલી અને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ₹1,02,99,000 ઉપરાંતના દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે આ કામગીરી દરમિયાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તેજસ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક નીલમ ગોસ્વામી તથા નશાબંધી અને આબકારી વિભાગના જીવી ચાવડા તેમજ તણેવ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા। ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આ દુર્ઘટના બાદ જવાબદાર સરકારી અધિકારીઓ સામે એસીબીનો ગાળિયો કસવામાં આવ્યો છે। સરકારે આ મામલે સ્પેશિયલ એસઆઈટીનું ગઠન કર્યું છે અને એસીબીને પુલો અંગે તપાસ કરવા સૂચન કર્યું છે। ત્યારે એસીબી દ્વારા આરએનબીના 5 અધિકારીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી। અત્યાર સુધીની તપાસમાં 2 કાર્યપાલક ઇજનેર, 2 નાયબ કાર્યપાલક ઇજનેર અને 1 મદદનીશ ઇજનેરની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ અધિકારીઓ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ અને અપ્રમાણસર મિલકતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે આઈડીબીઆઈ બેંકનો મોટો હિસ્સો વેચાણ દ્વારા ખાનગી ક્ષેત્રમાં આપવાની જાહેરાત કર્યા બાદ દેશભરના બેંક કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે। આરબીઆઈ દ્વારા 1964માં આઈડીબીઆઈ બેંકની સ્થાપના કરાઈ હતી। તેના મોટાભાગના શેર કેન્દ્ર સરકાર અને એલઆઈસી પાસે છે। ત્યારે સરકાર હવે પોતાનો મોટો હિસ્સો વેચીને 66% ભાગ ખાનગી કંપનીઓને આપવા જઈ રહી હોવાથી ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોય એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ઓફિસર એસોસિએશને 11 ઓગસ્ટે હડતાલની જાહેરાત કરી છે।